સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું આજે એક નવા બ્લોગમાં. અને આજે અમે લોકો દિલ્હી છીએ અને દિલ્હી ગુજરાતી સમાજ જે પેલી વાડી છે એમાં અમે છીએ ટ્રસ્ટ. અને હવે અહીંથી અમે સુરત જવા માટે રેલવેમાં જવા માટે નીકળ્યા છીએ. બા બાપા બધા જો ઊભા છે. હીરો જા ભાઈ વીર શું કરે જો ઓય શું કરશો? હાલામ નીચે ઉતર. દાદા સામાન બધા પીડ્યો છે. ચાલો હવે આપણે સુરત જઈએ છીએ બધા. જાત્રા પૂરી થઈ ગઈ. હવે સુરત જઈએ છીએ. ચાલો હવે ટ્રેનમાં આપણે સીધા જવાનું છે. રિક્ષા માટે બેઠા ઊભા છીએ અમે. રિક્ષા આવે તો પ્લેટફોર્મ પર જઈને પછી જવાનું છે. સામાન લઈને જાઓ બધો સામાન છે ને બધો. રિક્ષા બાપા આગળ બેઠા છે. સ્ટેશન જઈએ છીએ. હા, દિલ્હી અક્ષરધામના દર્શન કરીને જઈએ છીએ પાછા સુરત જવા નીકળ્યા છીએ હવે. હા, તું ત્યાં ઘડી બેઠો છે. તો કાંઈ જતો ફાઇનલ રોહિલા સ્ટેશન પર આવી ગયા છીએ દિલ્હીના. ગાડી પણ અમારી આવી ગઈ છે. બધા લોકો બેસી ગયા છે. ચાલો અમે પણ બધા બેસી જઈએ અને દિલ્હી ટુ અમે સુરત આવવા માટે નીકળીએ છીએ. ચાલો, ગાડી અમારી આવી ગઈ છે. જો ગરમી થઈ ગયા હતા યાર. ચાલો બધા ફાઇનલ ટ્રેનમાં બેસી ગયા છીએ. દિલ્હી થી સુરત. અત્યારે સવારના 9:30 થયા છે. બધા તો ટ્રેનમાં ધાબળા ઉડી ઉડી બધા હોઈ ગયા છે. ફૂલ સુવિધા છે. બાપા નીચે ઉઠા છે. હા, ચાલો સુઈ જાય. 9:30 વાગ્યામાં સુઈ જવાનું છે. તો ગાઈસ ચાલો ટ્રેનમાં જમી લઈએ. બાપા બેઠા બેઠા જમે છે. જો થેપલા, દહીં, સંભારો, આચાર, મરચા ને બધું. મીર આયા ને હું પણ જમવાનું છે. જમી લઈએ બધા. તો ગાઈસ ચાલો સાંજનો જમી લઈએ બધા. સેન્ડવિચ બનાવે છે તો બા લાવો લો ગ્રીન ચટણી લાવો. હીરો હું બનાવ્યું તા સેન્ડવિચ. બાપા તો ખાય છે સેન્ડવિચ. મીર હાલો બધા સેન્ડવિચ ખાવા ટ્રેનમાં બેઠા રહીએ ને સાંજનો જમવા માટે બેઠા છીએ બધા. સેન્ડવિચ બનાવે છે જો. હા, થોડાક દબાઈ ગયા છે તોય જો બનાવે છે બધા. હા, સો ગાઈઝ 3, 3:15, 3:30 જેવું થઈ ગયું છે. અને હવે થોડીક ક્ષણોની અંદર સુરત પહોંચવાના છીએ. બધા લોકો જાગી ગયા છે. જાગી ગયો છું. ચાલો બધા લોકોને આપણે જગાડી આવે છે. સાથે બધા છે લોકો. તો ગાઈઝ ફાઇનલ સુરત પહોંચી ગયા છે અને ભાઈ લેવા આવ્યો છે ટેમ્પો લઈને. મીર રાજો સામાન અને ઘરે જાય છે. અને જે બાર બાપુ જાય મંદિરે જાય. ગંગાજીના હામૈયાજી કરવાના છે. જો હાલો આવે ઘરે ઘરે પહોંચી ગયા છે. ટેમ્પા બે ગયા છે. મંદિરે જાઓ ને બધા મહેમાનો આવશે ત્યાં સુધી વાટ જોવું અને પછી હામૈયા કરવાના છે આપણા ગંગાજીના. હવે તો ચાલો ફાઇનલ મારે ભોગી ગયા છે. ઘરને આંગણે ભોગી ગયા છે ભાઈ. હાલા જય ગંગા મૈયા. હે બસ લે બસ લે બસ એક જ મિનિટ. હા હવે જાત્રા કરીને આવી ગયા એમને. હા, સરસ. કેવી જાત્રા રહી? થાક બાક કેવો લાગ્યો છે? થાક લાગ્યો છે એટલો બધો. સરસ, સારું જાત્રા કરાઈ એવા. હા, જય ગંગા મૈયા. હવે હાલો જય ગંગા મૈયા. હા, સ્વાગત કરે છે, પગ ધોવે છે.
આ લોકો આવી ગયા છે બા ને દાદા મંદિરે છે અમારે ત્યાં જવાના છે. હાલો. આપણે ગંગાજીના સામૈયા કરવાના છે ને બધાને સૌને સાથે મળીને સૌ પરિવાર સાથે આપણે બધાને જવાનું છે આપણે સાથે. હાલો હાલો જય ગંગા મૈયા. તને પહેરાવી દો બાબુ. હા લે. આવ લાભ ક્યારે મળે? તને વાર લે આવો. જય ગંગા મૈયા. ચાલો ફાઇનલ ઘરે આવી ગયા છે મિત્રો. થોડીક વાર નાહી તો તૈયાર થઈ ને બધા મહેમાન સાથે બધા આવશે એટલે બધા આપણે ગંગાજીના બાન બાપુજીને બધાના સામૈયા કરવાના છે. ચાલો હવે મંદિરે જઈને પગે લાગી લઈએ પછી આપણે નાહી લઈએ. ચાલો ચાલો સવારના 7 વાગી ગયા છે અને નાસ્તો પાણી કરવા માટે બેસી ગયા છે. ચાલો તૈયાર બી થઈ ગયા છે મસ્તીના અને હવે આપણે બાન બાપુજીની મંદિરે છે એ લેવા જવાના છે. ચાલો ફટાફટ નાસ્તો પાણી કરી લઈએ પછી આપણે સામૈયા છે તમે પણ બધા મિત્રો સાથે ચાલો. આગળ સગા સ્નેહી બધા લોકો આવવાના છે તમે પણ બધા સાથે ચાલો. બધા છોકરા બધા તૈયાર થઈ ગયા છે. હું પહેર્યું દીકો કુર્તો પહેર્યું કુર્તો પહેર્યું બધા જો જે હોય જો પહેલી દો છે તૈયાર થઈ ગયા છે. બોલો એ તો પહેલી દો છે. હાલો સામે આમ જાય છે બધા પહેલી દો કુર્તો વસ્તુ બધો જાદો દીકો જાવ ને બાન દાદા ને લેવા જવું છે ને. ક્યાં જવાનું છે આપણે બાન દાદા ને લેવા? મંદિરે જવાનું છે ને. હાલો હાલો બધા જાય બધા હાલો. બધી તૈયારી બધી કરી નાખી છે. ઊંઝાની બધી જો ઋષિકેશ હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ 5 ધામ છે જો. અક્ષરધામ ચાલો આપણે શિવલિંગ છે જો મહારાજ છે ઘનશ્યામ મહારાજ છે. ચાલો આપણે બધા હવે જઈએ. ચાલો જો બધા સામૈયાની તૈયારી બધા કરે છે. ચાલો જો મહારાજને ભગવાનને બેહાડ દઈ. લાલજી મહારાજને બેહાડ દો. સ્વામિનારાયણ ભગવાનને બેહાડ બેને જો સામૈયા લઈ લીધું નીલમે. હાલો તૈયારી કરી દીધી. સામૈયું લઈ લીધું છે. જાઈસી મંદિરે બેઠા છે મમ્મી પપ્પા માટે. હા એટલે બધા બસ મહેમાનો આવે એની રાહ જોઈને બેઠા છે ઈને પછી જાય. હાલો બધા જાય જો સામૈયા તૈયારી બધી થઈ ગઈ છે. 5 કલાક બધા તૈયાર થઈ ગયા છે. હાલો હવે બધા જઈએ તૈયાર થઈ ગઈ છે. ચાલો જય લાલ આવી ગયા છીએ હવે બા ને બાપુ જાય લેવા માટે અને આપણે અહીંથી સામૈયા કરવાના છે આપણે ગંગાજીના. ચાલો આપણે અહીંથી મંદિરમાં જઈએ. હનુમાનજી મહારાજ ને બધા મંદિરમાં છીએ અત્યારે. જય હનુમાન કંઠરિયા હનુમાન મહારાજ છે. છાત્રો અમારું નામ છે ખાલી અમે તો આયા હતા ખાલી બરાબર. જવલ બાજુ બાર બાકી લાગતો બાને પગે લાગી લીધા બાપાને પગે લાગી લીધા. હાલો બધાને સહપરિવારને બધાને પગે લાગી લે પછી આપણે અહીંથી ગંગાજીને સામૈયા કરીને આપણે અહીંથી ઘરે જવાનું. ચાલો નીચા એક ફેમિલી માં આવી જાય. હાલો એમને ઉભા થઈ જાઓ. હાલ ફીર ઉભી જાઓ. ભાઈ હાલ મામા કેમ છે બધા? કેમ છે? હાલો દાદાને પગે લાગી. આ કંઠરી હનુમાનજી મહારાજ છે અને પગે લાગીને પછી આપણે ઘર તરફ પગે લાગીને આપણે બોલ્યો કંઠરી હનુમાનજી મહારાજ.
મહારાજની જય. ફોટોગ્રાફી કરીને વિડીયોગ્રાફી કરીને હવે આપણે અહીંથી આગળ જઈએ. ગંગાજીને લઈને આપણે આગળ વધામણા કરીએ. ચાલો.
બોલે શ્રી ગંગે માત કે ચામુંડા માત કે ખોડિયાર માત કે ગાત્રાર માત કે શ્રી સ્વામિનારાયણ ભગવાન કે પોતે પોતે હર હર મહાદેવ. જય ગંગા ભાઈ આવજો. માન બાપુ આવી જાય ઘરે જાત્રા કરીને જો પગલા પડે છે. હમણાં મૂકો પેલા મહારાજ બાપા અમે તમારા આશીષથી અમને બહુ જય દર્શન થયા, બહુ સારા દર્શન કર્યા ને બહુ તે જઈ આવ્યા. અને મહારાજ અમને હાજા દાદા તમે ઘેરે પહોંચવા દીધા અને અમને રક્ષા કરજો, ભૂલ ચૂક માફ કરજો ગંગા મૈયા. અમને લાવ્યા છે દુનિયા છે પૂરી કરતી મારા વાલા. હરે ગંગા મૈયા બધે જઈ આવ્યા 15 દિવસ હરિદ્વાર ઋષિકેશ બદ્રીનાથ બધે જઈ આવ્યા, દિલ્હી જઈ આવ્યા બધેથી દર્શન કરીને જઈ આવ્યા. ઘેરે તો માન બાપુજીને જો જાત્રા કરવા લઈ ગયા હતા હરિદ્વાર ઋષિકેશ બદ્રીનાથ બધી જગ્યાએ ધામની બધી જગ્યાએ જાત્રા કરીને બધી જગ્યાએ આપણે એવા છીએ. અને બધા સહ પરિવાર સાથે જો સામયા ગંગાજીના કર્યા, બધા પરિવાર આવ્યા, આરતી બધાએ કરી અને હવે બાર બાપુ ઘેરે આવી ગયા છે ફાઇનલ. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી લીધો. ત્યાં સુધી આપણે મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, જય ગંગા મૈયા.